એ જઈ 500 રૂપિયા આપો મને. તારે શું કરવા હે 500 રૂપિયા? જ્યારે હોય ત્યારે પૈસા જ માગ કરતી હોય. કાલ હજી 1000 રૂપિયા લઈ ગઈ. મારે વાળ સીધા કરાવવા છે હવે. તો વાળ તો ઘરે સીધા થઈ જાય. તારી પાસે ઓલું મશીન તો છે. એનાથી નો થાય વાળ સીધા. વાહ, ઘરે વાળ સીધા ન થાય. અહીંયા મારા આખા ઘરને સીધા કરી દીધા, મને સીધો કરી દીધો, અને તમારાથી વાળ સીધા ન થાય. તમારે દેવા શીખ ને 500 રૂપિયા નકર છે ને હું તમારા પાકીટમાં કાઢી લઈ. 500 ના 5000 નીકળી જાય પછી બોલતા નહીં મને, બરાબર? સીધી રીતે કહું છું તો દેતા નથી. આ તો દાટી મારે હે. હાલે 500 રૂપિયા. આ તો એનાથી કઈ છૂટકો નથી એના વગર તો. તમે સીધી રીતે તો માનતા નથી કાઈ. આની કરતા લગન ન કર્યા હોત તો સારું હતું. ઓય જયું, તમે શું ખોખોળો છો પાકીટમાં ક્યારના? જાડી, હું તારો હે ને ફોટો ગોતું છું. તારો ક્યાંય મળતો નથી. એક કામ કરીને તારો પાસપોર્ટ સાઈઝ નો ફોટો લેતી આવીને. જયું, આવા ડિજિટલ જમાનામાં તમારા પાસપોર્ટ સાઈઝના ફોટા નું શું કરવું છે? ફોનમાંથી જોઈ લેવાય ફોટો મારો. જાડી, જ્યારે હું ઓફિસે હોય ને ત્યારે મારા બોસ મને એટલું ટેન્શન આપતા હોય ને એ ટાઈમે છે ને હું પાકીટ ખોલીને તારો ફોટો જોઈ લઉં અને મનમાં વિચારી લઉં કે આનાથી મોટું ટેન્શન બીજું કયું હોય. એટલે મારું ટેન્શન હળવું થઈ જાય અને હું ફ્રી માઇન્ડ થી કામ કરી શકું. એટલે તમે મને હવે ટેન્શન સમજો છો એમ ને? ટેન્શન નહીં જાડી, હું તને મારી પ્રેરણા સમજુ કે હું તને જોઈને છે ને કામ કરવાનું મારું દિલ થઈ જાય એટલે હું કામ કરી શકું ઓફિસમાં. નકર હું કામ ન કરી શકું. હા હા, ઓ રેવા દો, મસ્કા મારવાનું રેવા દો તમે. હા, તું જાન લેતી આવીને જાન પાસપોર્ટ સાઈઝ નો ફોટો. બહુ સારું. ભાઈ જાડી, હવે કયો તહેવાર આવે? રક્ષાબંધન આવે છે. તો આ રક્ષાબંધન આપણે હાલો ક્યાંક ફરવા જાય. પણ કેવી રીતે જાશું? આ વખતે રક્ષાબંધન 19 ઓગસ્ટે આવે છે અને એમાંય સોમવાર આવે છે, તો તમારે રજા ન પડે? અરે ગાંડી, રજા પાડી દેવાની હોય એક દિવસની. આપણે ફરવા જાય ક્યાંક હો. આ તો ઓલા જમકડી ભાભીને કહી દઈ, ઈ આવશે. તે દર વખતે પણ એને નો લેવાના હોય. આ વખતે આપણે એકલા જાય પછી બીજા કોઈક તહેવારમાં એને લઈ જાય. મને બધી ખબર છે હો, તમારા મનમાં એવો વિચાર હોય ને કે છે ને જમકડી ભાભી આગળ હું તમને રાખડી બંધાવીશ, તો ઈ વિચાર સાચો જ છે, બરાબર? રાખડી તો હું બંધાવીને જ રહીશ. જોઈ લેજો તમે. જ્યાં જાવ હોય ને ભલે જાવ, બાકી તો હે ને રાખડી તો રક્ષાબંધને બંધાવીને જ રહીશ જમકડી આગળ. અરે જાડી, હવારનું મોઢું ફુલાવીને બેઠી હો. શું થયું હે તને? શું થયું છે? અરે પણ કઈક કે તો કઈક મને ખબર પડે મારો શું વાત છે. મને નથી ખબર હું કઈ વાત કરી છે. મને નથી ખબર હું આને ગાઉં. હે, હું કીધું? બસ આ જ વાત, તમારી આ જ વાત મને નથી ગમતી. તમારે બધું મારે તમને કેવું પડે મને હું છું છે. તમને આજે કોઈ દી નથી ખબર પડતી કે હું કઈ વાતથી નારાજ છું, કઈ વાતથી મને ખોટું લાગ્યું છે? બધું મારે જ કહેવાનું તમને. હા, સારું હવે બાપા, મારી ભૂલ, બસ આઈ એમ સોરી. હા, બહુ સારું, હાલો સોરી કહી દીધું છે ને તો શોપિંગ કરવા લઈ જાવ. હાલો. વાતની કઈ ખબર નથી, ભૂલ મેં સ્વીકારી, તોય મારે શોપિંગ કરવા જવાની. આ તો મારા ડેબે આ ચાંદલો આવ્યો. ન પૂછ્યું હોત તો સારું હતું. હે, હું કીધું? તો જયું, આમ જો તો ખરા આ પેપરમાં કેવા કેવા ન્યૂઝ આવે છે. હવે વરી શું થયું? એક બાએ એના ઘરવાળાને 2 કરોડમાં વેચી નાખ્યો, બોલો. ઓ જાડી, ખરેખર આ કળિયુગ છે. કળિયુગમાં ગમે એ થાય. પણ મારે તો 1 કરોડ મળશે ને તોય મારી જિંદગી બેઠા બેઠા હું તો શાંતિથી ખાઈશ. સારું, હાલો તમે જલ્દી જલ્દી તૈયાર થઈ જાઓ. હાલો. ક્યાં પણ તૈયાર થઈ જવું? ભાઈ તમે પૂછો મને, હાલો જલ્દી તૈયાર થઈ જાવ ને. જાડી, મારા હે ને 1 કરોડ એ નહીં આવે. 1 કરોડ ની તો વાત સાઈડમાં રહી, 10,000 એ નહીં આવે. તને નુકસાન જાહે. હવે મને તો ખબર જ છે મારે તો નુકસાન જ છે. ઘરમાં પૈસા માંગુ તોય તમે દેતા નથી અને તમને વેચીશ તોય પૈસા નહીં આવે. મારે તો હાવ નુકસાન જ છે આખી જિંદગી. કાઈ કામના નથી તમે. લ્યો એ જોયું, આમ જો તો ખરા કેવું મસ્ત પર્સ છે. ક્યાં ક્યાં બતાય? આમ જોવો, જોરદાર પર્સ છે હો જાડી. તો ગુચી નું પર્સ છે, ગુચી નું. આવો બ્રાન્ડેડ પર્સ દેખાય છે. 2 લાખ નું આવે. હે, 2 લાખ નું? આ મોટી મોટી હિરોઈન છે ને આવા પર્સ વાપરે છે. ઓહો, મને લઈ દો ને તમે. સારું, લઈ દઉં. બીજું હું, હાલ તો ફટાફટ તૈયાર થઈ જા અને ગાડીમાં પેટ્રોલ નાખવી દે. તમને ખબર તો છે મારા પાકીટમાં 20 રૂપિયા છે. 20 રૂપિયા કોઈ ગાડીમાં પેટ્રોલ નાખી દે ખરું? તો પછી મોટી મોટી ન કરાય. હોય પાસે 20 રૂપિયા ને 2 લાખ ના પર્સ ના સપના જોવે હે. 20 રૂપિયા આટલું 2 લાખ ના પર્સ લેવા હે અને લે ઓકાત બાર ની વાતું ન કરતા હોય તો. ભાઈ જયું, ક્યાં જાવ છો તમે? ઓફિસે જાઉં હું. આતે આવો ને તો રસમલાઈ લેતા આવજો. ઓહો, રસમલાઈ ખાવી છે? મોટા તો ભડાકા મારે હે. ભાઈ મારે નથી ખાવી, અમારો ભાઈ આવે છે ને એટલે લેતા આવજો એની હાટુ. ઈ નવરો છે ભાઈ. હવે આખા મહિનામાં 2-3 વખત ધોયડો આવે હે મારો હાળો. તમે કો જ્યારે હોય તો મારો હાળો કર્યા રાખો છો? હે, તો મારો હાળો થાય તો મારો હાળો જ કહું ને. મારો બેટો નવરો છે, કઈ કામ ધંધો તો છે નહીં એને. જીજાજી ઘરે પોગી જાય જીજાજીના ખિસ્સા ખાલી કરવા માટે.
એ બહુ સારું હવે જીબડી બહુ હકાલોમાં અને આવો ને એટલે લેતા આવજો રસમલાઈ બરાબર. કામ ધંધા વગરનો મારો હાળો તેમાં. છયું આ રક્ષાબંધન આવવાની છે, હું જવાની છું મારા ભાઈ ઘરે રાખડી બાંધવા. આ તે જવાનું જ હોય ને જાડે, રક્ષાબંધન ઉપર ભાઈને રાખડી ન બાંધવી હોય. તમ તાર ટેન્શન ન લેતી, હું તને મૂકવા આવીશ બસ. હા હા ઈ તો તમે મૂકવા આવશો જ તે, પણ એક બીજી વાત યાદ રાખો કે આખું વર્ષ આ જે તમારી બધી બહેનો આવી છે ને આપણા ઘરે ઈ રક્ષાબંધનના દિવસે હોતી ના આવી જોઈએ બરાબર. રક્ષાબંધને તો હલવાયડો હવે આ બધીને કેમ રાખડી બંધાવી. જો ઈ બેનું એકઈ નો આવી ને તો તમારા હે ને આ થેલા બિસ્તરા પોટલા બધું ભરીને ઈ બેનું જ્યાં રહેતી હોય ને એના ઘરે વયા જાજો રહેવા બરાબર. અહીંયા રહેવાની કઈ જરૂર નથી, સમજી ગયા? એવું બધું કરવું જરૂરી થોડી હા છે. હા બેનું આવી જ જોઈ. એ હગી બેનું થોડી છે હવે. બેનું બાંધતી હતી ને ઘરે. માનેલી બેનું હોય હવે. આ તોય માનેલી બેનું રાખડી બાંધવા તો આવે જ તે. હદ કરી છે હલવાણો.